આજથી 5200 વર્ષ પૂર્વે જે રીતે માધવપુર ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીના વિવાહનું સાક્ષી બન્યું હતું, બિલકુલ તે જ પ્રકારનો પ્રસંગ ફરી માધવપુરમાં યોજાયો હતો. 5 દિવસ સુધી યોજાયેલા લગ્ન ઉત્સવના મહેમાન જે તે સમયે દેવી દેવતાઓ અને ઋષિમુનિઓ બન્યા હતા. બિલકુલ તે જ પ્રકારે આજે માધવપુરના લોકોએ માધવના જાનૈયા બનીને આ પ્રસંગની પરંપરાગત રીતે ઉજવણી કરી હતી. જુઓ પોરબંદર ટાઈમ્સનો આ ખાસ અહેવાલ. માધવપુર 5200 વર્ષ કરતાં પણ વધારે પૌરાણિક કૃષ્ણ રૂકમણી વિવાહ પ્રસંગનું સાક્ષી બન્યું હતું, જેમાં કૃષ્ણ અને રૂકમણીના વિવાહ વિધિ પરંપરા અનુસાર પૂર્ણ કરવામાં આવી હતી. ત્યારબાદ બીજા દિવસે વહેલી સવારે 9 વાગે જાનની વિદાય આપવામાં આવી હતી અને જાન સાંજે 4 કલાકે પરત નિજ માધવરાય મંદિર પહોંચી હતી. ત્રીજા દિવસે સમગ્ર દિવસ દરમિયાન કૃષ્ણ રૂકમણીના વિવાહ વિવિધ ધાર્મિક વિધિ સાથે પૂર્ણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે જાનને વિદાય આપવામાં આવી હતી. હિન્દુ ધર્મની પરંપરા અનુસાર ચૈત્ર સુદ નોમના દિવસે રૂકમણીની પ્રતિમા માધવરાય મંદિરથી રૂક્ષ્મણી મંદિરે પરત આવે છે. ત્યારથી કૃષ્ણ રૂકમણી વિવાહના આ પ્રસંગની તૈયારી શરૂ થાય છે. 3 દિવસ સુધી રૂકમણી મંદિરે બિરાજિત થયેલા રૂકમણી માતા ચૈત્ર સુદ 12ના દિવસે ફરી એક વખત મંદિરથી ભગવાન માધવરાયને લગ્ન માટે આવવા આમંત્રણ આપવા માટે જતા હોય છે. ભગવાન રૂકમણીના લગ્નનું આમંત્રણ સ્વીકારી લેતા રૂકમણી પરત નિજ મંદિરે આવે છે. ત્યારથી લગ્ન વિધિની શરૂઆત થાય છે. માધવરાય મંદિરે રૂકમણી માતાનો પરિવાર જાય છે ત્યારે વરરાજા તરીકે ભગવાન કૃષ્ણને ગુપ્ત નિશાની આપે છે, જે ભગવાનની જાન રૂકમણી મંદિરે આવતા પિયર પક્ષ તરફથી આપવામાં આવેલ ગુપ્ત નિશાની પરત રૂકમણી મંદિરના પરિવારજનોને મળે છે, જેથી લગ્ન માટે આવેલા વરરાજા ભગવાન શ્રી કૃષ્ણ છે તેની ખાતરી થયા બાદ સમગ્ર લગ્નવિધિ શરૂ થાય છે. ચૈત્ર સુદ 12 ભગવાન કૃષ્ણ તેમના પરિવારજનો સાથે રૂકમણીને પરણવા માટે આવે છે ત્યારે મધુવન ખાતે લગ્ન વિધિની શરૂઆત થાય છે, જેમાં શ્રીફળની અદલાબદલી કરવાની સાથે જ કૃષ્ણ અને રૂકમણીના વિવાહની વિધિ શરૂ થાય છે. ત્યારબાદ વરરાજાના સ્વરૂપે આવેલા ભગવાન કૃષ્ણનું ચોરી માયરા લગ્ન મંડપમાં પોખણા કરવામાં આવે છે. તે પછી રૂકમણીને લગ્ન મંડપમાં દુલ્હનની જેમ શણગારી ભગવાન શ્રી કૃષ્ણ સાથે વિવાહના બંધને બાંધવા માટે લાવવામાં આવે છે. લગ્નવિધિ ધાર્મિક મંત્રોચ્ચાર સાથે શરૂ થાય છે, જે આખી રાત્રિ સુધી ચાલતી હોય છે. આ સમય દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણ અને તેમની સાથે આવેલા તેમના જાનૈયાઓ રાતવાસો મધુવન એટલે કે ચોરી માયરામાં કરે છે. ત્યારબાદ વહેલી સવારે રાજભોગ આપ્યા બાદ સવારે 9 કલાકે વિધિવત રીતે જાનની વિદાય કરવામાં આવે છે. ચૈત્ર સુદ 13ના દિવસે સાંજે 4 કલાકની આસપાસ રૂકમણીને પરણીને આવેલા ભગવાન શ્રી કૃષ્ણ માધવરાય મંદિરે બિરાજમાન થાય છે. ત્યારબાદ આવતા વર્ષે આવનારી ચૈત્ર શુભ નોમના દિવસ સુધી રૂકમણી માધવરાય મંદિરે બિરાજિત થતા જોવા મળે છે. વર્ષના માત્ર 4 દિવસ પંચધાતુથી બનેલી રૂકમણીની પ્રતિમા રૂકમણી મંદિરમાં બિરાજિત થાય છે. આ સિવાય સમગ્ર વર્ષ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીના હસ્તમેળાપની વિધિ સાથેની પ્રતિમા રૂકમણી મંદિરમાં દર્શન આપે છે. રમણીય સાગર કાંઠે આવેલા ઘેડ પંથકના વૃંદાવન ગોકુળ સમા માધવપુરમાં ઠાકોરજીના 3 ફુલેકાઓ યોજાયા બાદ ભગવાન શ્રી કૃષ્ણ સંગ રૂકમણીજીના લગ્ન ગાંધર્વ વિધિથી યોજાયા હતા. આ વેળા લોકોમાં ભારે ધામધૂમ અને આનંદ છવાયો હતો. કડછ ગામના લોકોએ મામેરિયાત બનીને રૂકમણીજીના મામેરા પૂર્યા હતા. એ વખત ભારે ભાવભર્યા દ્રશ્યો અને આનંદ મંગળ વર્તાયો હતો. જાણે માધવપુર કૃષ્ણની પ્રેમનગરી બની ગઈ હોય તેવો અનેરો માહોલ સર્જાયો હતો. માધવપુરમાં રામનવમીથી ઠાકોરજીનો લગ્નોત્સવ યોજાયો હતો. સવારે રૂકમણીજીના મામેરા પૂરવાની અગત્યની વિધિ યોજાઈ હતી. એમાં કડછ ગામના મહેર સમાજના કડછા સમુદાય મામેરા પૂરવા માટે મામેરિયાત બનીને વાજતે ગાજતે રૂકમણીજી મઠે પહોંચ્યા હતા અને ભાવભેર રૂકમણીજીના મામેરા પૂર્યા હતા. અહીં એવી એક પ્રસમ છે કે મામેરિયાઓ સમાચાર આપે કે મામેરા પૂર્યા ત્યારે પિયર પક્ષ જાન પક્ષને કહેવડાવે કે મામેરા પૂરાઈ ગયા છે
અને રૂકમણીજીના સાસરે એટલે કે માધવરાય મંદિરે જઈ જાન લઈ આવવા આમંત્રણ મોકલાવવામાં આવે એટલે જાન પ્રસ્થાન થાય છે. આ જાન પ્રસ્થાન વેળા ભગવાનને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. જાન સૌપ્રથમ મેળાના ગ્રાઉન્ડમાં પહોંચી હતી અને પ્રભુના રથને મેળાના ગ્રાઉન્ડમાંથી પૂરપાટ વેગે રથને દોડાવવામાં આવ્યો હતો. જ્યારે મધુવનમાં પહોંચી ત્યારે પિયર પક્ષની સાથેની કુંવારી કન્યાઓ માથા પર મોટીની ઈંધોણી અને કળશ સાથે જોડાઈને ભગવાન શ્રી કૃષ્ણ અને જાનૈયાઓનું સ્વાગત કર્યું હતું. એ પછી ભગવાનને વેદ મંત્રો સાથે પ્રોક્ષણ પોખવાની વિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ મંડપમાં ઠાકોરજીને લગ્ન માટે બિરાજમાન કરવામાં આવ્યા હતા. અહીં ફૂલ ગોરે દેવ મંત્રોના ભવ્ય ઉચ્ચારણો સાથે ભગવાન શ્રી કૃષ્ણના રૂકમણીજી સંગ વેદ મંત્રો સાથે ગાંધર્વ વિધિથી લગ્ન કરાવ્યા હતા. મધુવનમાં મંડપ મધ્યે પરણી ચૂકેલા યુગલ સ્વરૂપ શ્રી કૃષ્ણ રૂકમણીજીને કંસાર જમાડવામાં આવ્યો હતો. આ વખતે બહેનોએ કંસાર સમયના લગ્ન ગીતોની રમઝટ બોલાવી હતી. ભાવિકોને કંસાર પ્રસાદ સ્વરૂપે આપવામાં આવ્યો હતો. રાતવાસો મધુવનમાં કર્યા બાદ બીજા દિવસે સવારે યુગલ સ્વરૂપ ઠાકોરજી અને રૂકમણીજીને તિલક કરવા તેમજ હાથગરણું હાથોહાથ કરવાનો લોકોએ લાભ લીધો હતો અને મધુવનથી સવારે ઠાકોરજી બધાને મળ્યા પછી મધુવનમાંથી પ્રસ્થાન થયેલી જાન નિજ મંદિરે પહોંચી હતી. રસ્તામાં અબીલ ગુલાલની છોડો ઉડતા સમગ્ર માર્ગ પર અબીલ ગુલાલની ચાદર છવાઈ ગઈ હતી. જાન માધવ ચોકમાં પહોંચી ત્યારે કીર્તનો ગાવામાં આવ્યા હતા અને પોખણાની વિધિ યોજાઈ હતી. એ પછી ભગવાન મંદિરમાં યુગલ સ્વરૂપે બિરાજમાન થયા હતા. તેમને શીતળ જળ ચડાવવામાં આવતા ભાવિકોને શીતળ જળ અને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. અને હું મારા ફેમિલી સાથે અહીંયા માધવરાયના લગ્નમાં આવી છું. અત્યારે માધવરાયના લગ્નની વિધિ ચાલી રહી છે અને આ ભવ્ય લગ્નનો આનંદ મને ખૂબ જ આનંદ થાય છે. મને અંદરથી જ એવી ખુશી હતી કે હું અહીંયા આ લાવો લઉં અને ખરેખર મને આનંદ બહુ જ થાય છે. એ લાવો મને ખરેખર મળ્યો છે ભગવાનના લગ્નનો. અને અત્યારે જે વિધિ ચાલી રહી છે અને માણસોનો જે કહેવાય કે અંદરથી ખુશીનો માહોલ છે એ જોવાની પણ ખરેખર મજા અલગ જ છે. અને અમને ખૂબ જ આનંદ થાય છે કે મારા મામાજી ભરતભાઈ ધકાણ અને નીતિનભાઈ ધકાણ જે અહીંયા રૂક્ષ્મણીજીનું કન્યાદાન કરી રહ્યા છે. અમને માણસો ભગવાન દીકરીઓના લગ્ન કરતા જ હોય પણ ભગવાનના લગ્નનો લાવો ક્યારે કોને મળે? જેના નસીબમાં હોય એને જ આ લાવો મળે. અને કેટલા વર્ષે અહીંયા લાવો મળતો હોય છે ઘણાને. પણ અમને ખૂબ જ આનંદ થાય છે કે અહીંયા અમને પણ આ જે ભગવાનના લગ્ન જે વર્ષો વર્ષથી આ થતા છે અને અહીંયા અમને આ વર્ષે અમને એનો લાભ મળ્યો છે. એટલા માટે અમને બધાને ખૂબ આનંદ થાય છે. ખૂબ જ સરસ બધું ડેકોરેશન ને ખૂબ જ બધી સરસ તૈયારી કરી છે. બહુ જ આનંદ આવ્યો છે અમને. અને રૂક્ષ્મણીજીને અમારો પરિવારમાંથી કન્યાદાન જે દેવાય છે એના માટે અમને ખૂબ લાભદાયી છે. એના માટે જય શ્રી કૃષ્ણ, જય માધવ. મારું નામ સેવકવૃદ્ધિ રુચિરભાઈ છે. મારા પપ્પા અમારે અહીંયા 7 પેઢીથી સેવા છે અને અમે માધવરાયજીની સેવા કરીએ છીએ. અને દર વર્ષે અમને અહીંયા માધવરાયજીના વર પક્ષ તરફથી ઠાકોરજી સાથે જવાનો મોકો મળે છે. આપણને ખબર છે કે આપણે 5 દિવસનો ઉત્સવ હોય છે. આપણે 3 દિવસ ઠાકોરજીની વર્ણાંગી હોય, નોમ દસમ 11 એમાં કીર્તન થાય, બ્રહ્મકુંડે ઠાકોરજી પધારે ત્યાં કીર્તન થાય, આરતી થાય અને પછી ઠાકોરજી પાછા નિજ મંદિરે પધારે. એવી જ રીતે 12ના દિવસે ઠાકોરજીને વનમાં લગ્ન કરવા પધારે ત્યારે અમે એટલે કે રુચિરભાઈના અમે બધા છે ને વર પક્ષ તરફથી ઠાકોરજીની સાથે હોય છે. એટલે અમારું સૌભાગ્ય કહેવાય કે દર વર્ષે 2 વખત એટલે ચૈત્ર મહિનામાં ઠાકોરજીના વિવાહ હોય અને તુલસી વિવાહ હોય ત્યારે 2 વખત અમને વર પક્ષ તરફથી જવાનો લાવો મળે છે. ભગવાન આટલું સૌભાગ્ય અમને આપ્યું છે એટલે અમે એના માટે સૌભાગ્યશાળી છે. જય શ્રી કૃષ્ણ. દર વર્ષની જેમ આ વર્ષે બી ભગવાન માધવરાય અને માતા રૂકમણીના વિવાહનો આ પ્રસંગ માધવપુર મેળો 2026 એનું આયોજન થયેલું છે. પરંપરાગત રીતે ભગવાનનું દરરોજ સાંજે ભગવાન માધવરાયનું જે ફુલેકું નીકળે છે અને 12ના દિવસે જ્યારે વરઘોડો નીકળે છે ત્યારે માધવરાય સ્વર્ગાધીશ એમને જે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે અને પોલીસનું ત્યાં ગાર્ડ ઓફ ઓનર આપીને ભગવાન માધવરાયની જાન પ્રસ્થાન કરે છે.
એ જાન આગળ ચાલીને જ્યારે માધવપુરની ગલીઓમાંથી મોટા ઝાપા આપણા પુલ પાસે પહોંચે છે એટલે ત્યાંથી ભગવાનને સતત ચોરી માર્યા સુધી પોરબંદર પોલીસ દ્વારા આગળ પાયલોટિંગ આપવામાં આવે છે અને આ પ્રથા જે વર્ષોથી ચાલી આવી છે એને પોરબંદર પોલીસે આજે પણ ચાલુ રાખી છે. પોલીસ માટે આ ખૂબ ગૌરવની વાત છે, કારણ કે જ્યારે ગાર્ડ ઓફ ઓનર જનરલી કોઈ પ્રીમિયર, વિદેશી પ્રીમિયર છે કે રાષ્ટ્રના વડા કે જે છે રાજા કે પ્રથમ નાગરિક, એમના માટે આપવામાં આવે છે. ભગવાન માધવરાય આપણા સૌના રાજા છે, એટલે એમને આ રીતે ગાર્ડ ઓફ ઓનર આપવું અને ભગવાનના રથની આગળ માધવપુર પોલીસ, પોરબંદર પોલીસની ગાડી પાયલોટિંગ આપી ભગવાનને ચોરી માર્યા સુધી લઈ જાય, એ પોરબંદર પોલીસ માટે, ઇવન ગુજરાત પોલીસ માટે ખૂબ ગૌરવની વાત છે. આમ તો માધવરાય અને રૂક્ષ્મણીનો ઇતિહાસ પૌરાણિક છે. આજથી 5200 વર્ષ પહેલાં જ્યારે રૂક્ષ્મણીનો સંદેશ આવ્યો કુંદનપુરથી, તો ભગવાન એ સંદેશો વાંચ્યો તો સંદેશામાં એટલી અસર હતી કે આ જન્મ, 100 જન્મ કે 1000 જન્મ, પણ તમારા સિવાય હું લગ્ન નહીં કરું. આપને યોગ્ય લાગે તો મારો સ્વીકાર કરજો. અને એ પત્રની કૃષ્ણ પરમાત્મા ઉપર એટલી અસર થઈ, તેણે પોતાના નિડર એવા સારથી દારૂક નહીં તો દારૂક રથ તૈયાર કર, જવાનું છે. અને ત્યાંથી પોતે હરણ કરવા માટે જાય છે. રૂક્ષ્મણીએ સંદેશામાં લખેલું, સુદેવ નામના બ્રાહ્મણની સાથે સંદેશો મોકલાવેલો કે જ્યારે પણ ભવાની માતાજીના મારા કુળદેવીના મંદિરે હું દર્શન કરવા જાઉં ત્યારે મારું હરણ કરજો. અને એ જ્યારે પૂરપાટ ગયા ત્યારે બળદેવજી મોટાભાઈ હતા, એને ખ્યાલ આવ્યો કે હજારો રાજાઓની સામે મારો નાનો ભાઈ કઈ રીતે લડી શકશે, એટલે એની મદદમાં એ પણ સેના લઈને પહોંચી ગયા. અને જ્યારે મા ભવાનીના મંદિરે આદ્યશક્તિ રૂક્ષ્મણી માતાજી દર્શન કરવા આવે, હજારો રાજાઓની ઉપસ્થિતિની અંદરથી ભગવાન એનો હાથ ગ્રહણ કરી અને પોતાના રથમાં બેસાડી અને કીધું કે દારૂક રથ ચલાવ, અને નિડર સારથી હજારો રાજાઓની ઉપરથી રથને કુદાવ્યો. રૂક્ષ્મણીના ભાઈ રૂકમૈયાએ પ્રતિજ્ઞા કરી કે કૃષ્ણને મારું નહીં ત્યાં સુધી હું મારા કુંડિનપુરનું પાણી નહીં પીવું. એ બેયનો ભેટો થાય નર્મદાના કિનારા ઉપર ભયંકર યુદ્ધ થયું. એમાં રૂકમૈયો હાર્યો. બલદેવજી પણ ત્યાં પહોંચી ગયા અને બળદેવજીએ કીધું કે હવાને બંધન ન કરાય, સગપણમાં તારો સાડો થાય. બળદેવજીનું આવું જોઈને રૂક્ષ્મણીને પણ ગૌરવ થયું પોતાના જેઠ પ્રત્યે. અને એમ કહેવામાં આવે છે કે પોતાના ગામ પરત જઈ ન શકવાને કારણે એ રૂકમૈયાએ ભોજકટ નામનું ગામ વસાવ્યું, જેનું ભાગવતમાં વર્ણન છે આજનું ભરૂચ. ત્યાંથી વિશ્રામ સ્થાન લેતા લેતા કોડીનાર પાસે એક સ્થાન છે, પ્રાચી નદીની અંદર માધવરાય સ્થાન છે. હવે ત્યાં ભગવાન જ્યારે પધાર્યા તો બાજુમાં ગોરખમઢીનું જે સ્થાન હતું ત્યાંથી ગોરખનાથજી પ્રભુના દર્શન કરવા પ્રાચી આવ્યા. એટલે રૂક્ષ્મણી માતાજીએ ભાઈ બાંધીને એને રાખડી બાંધી. એટલે કીધું કે બેન બોલ, તારે શું જોઈએ? કે માધવપુર ક્ષેત્રમાં મારા લગ્ન થાય ને ત્યારે તું જવતલ હોમવા આવજે. અને ત્યાંથી ભગવાને શંખ દ્વારા તમામ દેવી દેવતાઓને પંચજન્ય દ્વારા સંદેશ આપ્યો કે માધવ નામના ક્ષેત્રમાં હું લગ્ન કરી રહ્યો છું, તમામ પધારો. અહીંયા તો સમુદ્ર હતો ચામુંડામાના મંદિર સુધી. સમુદ્રને પ્રાર્થના કરી કે એવી ભૂમિમાં મારે કર્મ કરવા છે લગ્ન કે જ્યાં પાપ કે પુણ્ય ન થયા હોય. અને સવા ગાઉ ભૂમિ ઉછીની માગી. સમુદ્ર પાછો હટી ગયો. આજે પણ એની નિશાનીઓ ચામુંડામાના મંદિરે વાણ બાંધવાના કળા સહિત મોજૂદ છે. અને પછી વિશ્વકર્માએ આ દિવ્ય કલાત્મક મંડપની રચના કરી અને હજારો ઋષિ મુનિઓ, દેવતાઓ, ગણોની ઉપસ્થિતિની અંદર એ ધામધૂમથી એના કુલગોર તરીકે અમારા જ પૂર્વજોને જુનાગઢથી લાવેલા, એટલે ગિરનારમાંથી આવેલા, એટલે ગિરનાર અમારી બ્રાહ્મણની અટક છે. અને એ ધામધૂમથી ભગવાનના એના લગ્ન વેદોક્ત મંત્ર અને ગોત્રોચ્ચાર સહિત કરાવ્યા. ત્યારબાદ ઋષિઓએ પ્રશ્ન કર્યો કે આ ગામ તો સમુદ્રમાંથી આવેલું છે, તમે તો દ્વારકા જશો તો ગામનું શું થાય? સમુદ્ર નુકસાન કરે, મોજું મારે. ત્યારે ભગવાને રક્ષા માટે 3 વસ્તુ મૂકી. જે અગ્નિ ફેરા ફેર્યા એ અગ્નિ આત્રોલી ગામે મૂક્યો. પછી જે કંઈ પણ સુદર્શન ચક્ર હતું એ માધવપુર મૂક્યું. અને કમળનું ફૂલ ગોરસેર ગામ મૂક્યું. એટલે અગ્નિતીર્થ, ચક્રતીર્થ અને પદ્મતીર્થ. ભગવાને વચન આપેલું છે કે ગમે એટલા સમુદ્રમાં વાવાઝોડા યા તો નુકસાન આવે, આ ગામને ક્યારેય નુકસાન નહીં કરે, અમારું વચન છે. પછી અહીંયા એના ફરજો નિભાવવા માટે જે તે સમયની અંદર મહાવદ્યા કુટુંબના જે ઘેડિયા કોળી છે, મૂળ ભારદ્વાજ ઋષિનો વંશ છે, એ લોકોએ પણ ગોરખનાથની સાથે જવતલ હોઈમાં
અને ગોરખનાથ આજ પણ બાજુમાં લગ્ન મંડપમાં મધુવનમાં નીલકંઠ મહારાજના મંદિરની બાજુમાં બિરાજમાન છે. એમના પછી મામેરાત માટે થઈ અને કળછા જાડેજા ક્ષત્રિય વંશ કળશ ગામથી આવેલા અને એ લોકોએ મામેરા પીડ્યા. તો આજે પણ આપ જોઈ રહ્યા છો એ પરંપરાને નિભાવવા માટે તમામ અગ્રણીઓ ગામ ધામધૂમથી કળશથી માધવરાયજી નિજ મંદિરે આવે અને યથાશક્તિ એના મામેરા તરીકે આપી સાકરનો પડો ધરી અને એ રેશમને નિભાવે છે અને ભગવાન માધવરાયજીનું પૂજન કરે છે. તો 5 દિવસનો લગ્ન મહોત્સવ એકદમ ઉજવાણો એટલે ઋષિઓએ કીધું કે અમારે આ સ્થાનને છોડવું નથી, અમને બહુ પસંદ છે. એટલે ભગવાને એમ કીધું કે તમે મનુષ્ય દેહમાં નહીં રહી શકો, વૃક્ષ બની જાઓ. આજે મધુવનના વનમાં જેટલા પણ રાયણના વૃક્ષો છે એ ઋષિઓના રૂપ છે, આંબલીઓ ઋષિ પત્નીઓ છે. 5200 વર્ષ પૂર્વે ભગવાનના લગ્ન થયેલા એની સાક્ષી પૂરતા એ વૃક્ષો આજે પણ ત્યાં અડીખમ ઉભેલા છે અને તેમની સાક્ષી પૂરે છે. તો ભગવાનના લગ્ન ચૈત્ર સુધી નોમથી તેરસના 5 દિવસનો મહોત્સવ છે. નોમથી એની વરણાગીનું ફુલેકું નિજ મંદિરેથી બ્રહ્મકુંડ સુધી જાય. દસમને દિવસે અને 11ના દિવસે 3 વરણાગીના ફુલેકા નીકળે અને જ્યારે ભગવાન મંદિરની બહાર પધારે ત્યારે પોલીસ જવાનો દ્વારા એને બંદૂકની શસ્ત્ર સલામી ગાંઠ ઓરડોનાર આપી અને એમ કે સલામી આપે. રાજાના ઠાઠમાં ભગવાન બહાર પધારે છે. તો 3 દિવસના ફુલેકાનો કાર્યક્રમ પૂરો થાય એટલે 12ના દિવસે પહેલાં સવારે કળશા મામેરા લઈને આવે છે. હવે હમણાં થોડી વારમાં રૂક્ષ્મણી મઠથી કન્યા પક્ષ તરફથી અહીંયા આમંત્રણ આપવા આવશે કે હવે તમે મંડપમાં પધારો. અને એના પછી ઘોડેસવારો વાજતે ગાજતે વાજિંત્રો સહિત ધામધૂમથી આવશે. માધવરાય તરફથી એનું ઉપરણા અને પ્રસાદ આપીને સ્વાગત કરવામાં આવશે. અને ત્યાર પછી 4 વાગે ભગવાન નિજ મંદિરની બહાર વરઘોડા રૂપે ધ્યાન રૂપે પ્રસ્થાન કરશે. એના કલાત્મક પૌરાણિક રથની અંદર ભગવાન બિરાજમાન થશે અને ધામધૂમથી ઢોલ શરણાઈની રમઝટ, દાંડિયા રાસની રમઝટ સાથે ભગવાનનો ધીરે ધીરે જાન આગળ વધે. અને જ્યારે પણ ઋષિતળે પહોંચે તો એનું નામ ઋષિતળ છે. ત્યાંથી ભગવાનનો રથ આજે પણ પૂરપાટ દોડે છે. જે કુંદનપુરથી રૂક્ષ્મણીનું હરણ કર્યું અને દારૂક્ષરથી જે ઝડપથી રથ દોડાવ્યો એની ઝાંખી આજ પણ પ્રત્યક્ષ જોવા મળે છે. ત્યાંથી આગળ કીર્તન કરતાં કરતાં જ્યારે રૂક્ષ્મણી મઠ પહોંચે એટલે રૂક્ષ્મણી પક્ષના પૂજારી શ્રીફળ લઈને આવે એટલે શ્રીફળ બદલવાની રસમ નિભાવાય. ત્યાર પછી એનું વિધિવત પોખણું કરવામાં આવે. પોખણું કર્યા પછી એના લગ્નનો આરંભ થાય. કુળદેવો ભૂદેવો સહિત વેદમંત્રો સહિત એમ કહેવામાં આવે છે કે એનો હસ્તમેળાપ થાય. સર્વપ્રથમ એના ગોત્રોચ્ચાર 2 પણ પક્ષના વાંચવામાં આવે અને ત્યારબાદ માવતર બનેલા એક યજમાન સહભાગી એના કન્યાના દાન આપે અને 4 ચોરી ફેરાના મંગલ વર્તાય. અને પછી હજારોની હવે તો લાખોની પબ્લિક, કારણ કે હવે તો માધવરાય ભગવાનનો મેળો 5200 વર્ષથી તો આ યોજાતો આવે પણ છેલ્લા 5-7 વર્ષથી યાત્રાધામ વિકાસ બોર્ડ, ટુરિઝમ વિભાગ, ગવર્નર અને મુખ્ય તો મોદી સાહેબ કે જેની સતત ઈચ્છાથી આ એવડો ડેવલપમેન્ટ થયો કે તમે કલ્પના ન કરી શકો.